જય માતાજી। તો આજનો મુદ્દો છે સુરત દેવર મંદિરનું ષડયંત્ર, ધોળસિયા ચામુંડમાના મંદિરનું ષડયંત્ર, સેંજલ ધ્યાન સ્વામી બાપાના મંદિરનું ષડયંત્ર, પરબ વાવડી, સાવરકુંડલા નાવલી નદીનું ષડયંત્ર। તો સનાતન ધર્મને ખતમ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે અને આ ષડયંત્ર છેલ્લા 4000 વર્ષથી ચાલી રહ્યું છે। કેટલા? 4000 વર્ષથી આ ષડયંત્ર ચાલી રહ્યું છે। આ લોકો પેઢી દર પેઢી કામ કરે છે અને સનાતન ધર્મને ખતમ કરવો, ગાય માતાને ખતમ કરવી, આખા વિશ્વને ગુલામ બનાવવું, આ ચાલ છે। આની પાછળ ભાજપય નથી, કોંગ્રેસ નથી, આપ પાર્ટી નથી, મોદી સાહેબ નથી, આની પાછળ વિદેશી તાકાતો છે। એનું નામ છે ઇલ્યુમિનાટી, ફ્રી મેસનરી લોજ અને બ્લેક રોક કંપની અને અમેરિકા, ઇઝરાયલ, યહૂદી અને ઈસાઈ ક્રિશ્ચિયન મિશનરીઝ વાળા છે। તો એનું આજે આપણે મુદ્દો છે સનાતન ધર્મને આ લોકો ખતમ કરવા માંગે છે। એટલે કઈ રીતે ખતમ કરવા માંગે છે? ચાલ છે, એક ષડયંત્ર છે, એને પહેલાં સમજવું જોઈશે। થોડોક દિમાગ લગાવશો એટલે તમને તો સમજાઈ જશે। તો સૌથી પહેલાં તો આ લોકોને જો સનાતન ધર્મને ખતમ કરવો હોય તો પહેલાં તો આપણા મંદિરો એને કબજે કરવા પડે। એટલે મંદિરો ઝાઝા ભાગના લગભગ એ લોકોએ પોતાના કબજામાં લઈ લીધા છે, બરોબર છે। ઝાઝા ભાગના મંદિરો, લગભગ 50% મંદિરો આજે ભારત દેશની અંદર એના કંટ્રોલમાં છે। એનો પૈસો તો સરકારમાં જાય જ છે, એ તો બધાને ખબર જ છે। મંદિરોનો પૈસો અત્યારે સરકારની પાસે ચાલ્યો જાય છે। સરકાર આ લોકોના કંટ્રોલમાં છે, આ વિદેશી તાકાતોના। હું એમ કહેવા નથી માંગતો કે એ ભાજપ, કોંગ્રેસ કે આપ પાર્ટી આની હારે મળી ગયેલા છે, એ પણ સારું કરવાની કોશિશ કરે છે, પણ આ વિદેશી કંટ્રોલ બહુ મોટો છે એટલે એના કંટ્રોલની બહાર વહી ગયું છે। દેશને બચાવવાની કોશિશ કરે છે મોદી સાહેબ છે, કોંગ્રેસવાળા એમાંય તે સારા લોકો છે એવું નથી, આપ પાર્ટીમાંય સારા લોકો છે, પણ ટૂંકમાં વિદેશી તાકાત છે જે સનાતન ધર્મને ખતમ કરવા માંગે છે। તો આ ખેલ પહેલાં આપણે સમજવો પડશે। તો સમજવામાં એવી વસ્તુ છે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ દેવી દેવતા, કોઈ પણ ભગવાન, કોઈ માતાજી આવેલા હોય ત્યાં એની કોસ્મિક એનર્જી હોય। આ વિજ્ઞાન છે, સનાતન ધર્મ એક વિજ્ઞાન જ છે જે આપણું જ્ઞાન આ લોકોએ ખતમ કરી દીધું છે આપણા ગુરુકુળો બંધ કરીને, બરાબર? ત્યાં આપણને જ્ઞાન મળતું હતું। તો કોસ્મિક એનર્જી છે, કોઈ પણ દેવી દેવતાના પગલાં પડેલા હોય કોઈ પણ જગ્યાએ, કોઈ પણ મંદિર હોય કે એવી કોઈ ભલે નાની એવી ડેરી હોય, તો ત્યાં એના પગલાં પડ્યા હોય ત્યાં એની કોસ્મિક એનર્જી હોય અને એ એનર્જી હજારો લાખો વર્ષ સુધી એમનેમ રહે છે ત્યાં, અને તમે ત્યાં જઈ અને પગે લાગો તો એ એનર્જી તમને મળે છે અને તમે જે ધારેલા કામ હોય તમારા પૂરા થાય છે અને તમારા સંકટો દૂર થાય છે। બસ આ જ વસ્તુ છે આ કોસ્મિક એનર્જીની। એનર્જી તમારી અંદર જાય છે, તમે ત્યાં જઈને માથું નમાવો, હાથ જોડો, પગે લાગો, બરાબર? આ વિજ્ઞાન છે એક કોસ્મિક એનર્જી હોય છે, એની ઓરા હોય છે, ભગવાનની હોય ઓરા, બધાની હોય, માણસની હોય, ભગવાનની હોય, ગાય માતાની હોય। તો જેવી જેની શક્તિ એટલી ઓરા વધુ હોય, એટલે એને પાવર વધુ હોય, એટલે એની એનર્જી વધુ હોય। તમારે કોઈ પણ જગ્યાએ જવું છે, શરીરમાં શક્તિ જોઈએ ને, આપણે કહીએ ને કે ભાઈ વાં સુધી જવું છે પણ હવે શરીરમાં શક્તિ નથી, ખમો ઘડીક આરામ કરી લઈએ, તો શક્તિ થકી જ બધું હાલે છે ને। શક્તિ આપણે માતાજીનું નામ એક શક્તિ જ છે, એટલે શક્તિ જોઈએ, ત્યાં એ શક્તિ હોય છે। એ જે જગ્યાએ ભગવાન આવેલા હોય, માતાજી આવેલા હોય, એના પગલાં પડેલા હોય કે એના પંજાનું નિશાન હોય, હાથનું નિશાન હોય, કોઈ એવો ભગત થઈ ગયા હોય ને એમને એ માતાજી કે ભગવાન પ્રસન્ન થયા હોય એટલે એ પછી કાયમિક માટે ત્યાં બેસે છે, ત્યાં એનું મંદિર બને કે ડેરી બને, એટલે એની કોસ્મિક એનર્જી હોય। એટલે આપણે જે જૂનું સુરત દેવળ છે ત્યાં તો બધાને ખબર જ છે યુદ્ધ થયેલું, અને યુદ્ધમાં સૂર્યદેવ પોતે આવેલા આપણી કાઠી દરબારોની સહાય કરવા માટે, એ પણ બધાને ખબર જ છે ઇતિહાસ, બરોબર છે? તો એ પોતે ત્યાં આવેલા એટલે એ કોસ્મિક એનર્જી અને રથ સહિત આવેલા। એ જે જૂનું સુરત દેવનું મંદિર છે એનો ડ્રોન વ્યૂ તમારે જોવો હોય તો જોઈજો, એ મંદિર નથી પણ આખો રથ જ છે, એ રથ સહિત આવેલા સૂર્યદેવ એ જગ્યાએ, બરોબર છે? એટલે ત્યાં એની કોસ્મિક એનર્જી હોય, એટલે જ આ મંદિર તોડવાની કોશિશો વારંવાર થાય છે વિદેશી તાકાતો દ્વારા કે મંદિર તોડી નાખો એટલે ત્યાં આવતા બધા બંધ થઈ જાય અને એમને એ કોસ્મિક એનર્જી ના મળે,
એટલે આ તો ઘણા ટાઈમથી ચાલ્યું આવે છે, હજારો વર્ષથી. મંદિરો તોડવાનું મૂળ કારણ આ જ છે કે તમે ત્યાં પછી જાતા બંધ થઈ જાઓ એટલે તમને એનર્જી ન મળે. મંદિર જ ન હોય તો તમે ક્યાંથી જવાના? એટલે પછી તો સમય પરિવર્તન થયો અને મંદિરો પછી તૂટતા બંધ થયા. એટલે હવે તમને એ મંદિરથી દૂર કરવા છે, કારણ કે તમે એ મંદિરમાં જાશો તો ત્યાંની ઓરા તમને મળશે, એની કોસ્મિક એનર્જી હોય તમને મળે, એના આશીર્વાદ મળે. ટૂંકમાં આમ આપણે સાદી ભાષામાં કે ધર્મની ભાષામાં તમને સમજાવવું તો સૂર્યદેવ પોતે ત્યાં બિરાજમાન છે. જે સમયે લડાઈ થઈ હતી ત્યારે એ આવેલા પોતે પોતાના રથ સહિત. એ મંદિર નથી, એ રથ જ છે આખો. એની અંદર તમે એન્ટર કરો, એમને પગે લાગો એટલે એની શક્તિ તમને મળે છે, અને એ શક્તિ તમારી અંદર જાય છે અને તમારી ઓરા સારી થાય છે, તમારી કોસ્મિક એનર્જી સુધરે છે અને તમને એમના આશીર્વાદ મળે છે. એટલે તમારા ધારેલા કામ બધા થાય છે અને તમે અધર્મથી બચો છો, બરોબર છે. એટલે તમને એનો આશીર્વાદ મળે છે, ટૂંકમાં આપણે કહીએ સાદી ભાષામાં. પણ તમે ત્યાં જાતા જ બંધ થઈ જાઓ તો શું થાય? તમને આશીર્વાદ ના મળે, એ તો બધાને ખબર જ છે. હવે અત્યારે જૂના સુરત દેવ મંદિર કોણ જાય છે એ કયો? એટલે જ આખું ષડયંત્ર રચવામાં આવ્યું કે એ મંદિરથી લોકો બધા દૂર થઈ જાય, અને એટલા માટે જ આ નવું મંદિર બનાવવામાં આવ્યું. એ આખી ડિટેલમાં હું નથી જતો, બરોબર છે. ડિટેલ તો બહુ લાંબી છે, બરોબર, પણ ટૂંકમાં જણાવી દઉં કે એ જૂના મંદિરે તમે નહીં જાઓ. આ નવા મંદિરે સુરત દાદા નથી, ટૂંકમાં હું કહી દઉં. ભલે ભગવાન કોઈ માતાજી દરેક કણે કણમાં છે, દરેક કણમાં છે. પૃથ્વી ઉપર જેટલી વસ્તુઓ છે બધાની અંદર ભગવાન ને માતાજીઓ છે, બરોબર છે. કોઈ પણ ઘર હોય કે માટી હોય કે કોઈ પણ વસ્તુ હોય, દિવાલ હોય, ત્યાં બધે છે જ, પણ જાગ્રત નથી. જાગ્રત ક્યાં હોય? કાં તો એનો કોઈ એવો ભગત થાય નરસિંહ મહેતા જેવો કે મીરાબાઈ જેવો, તો ભગવાન કે માતાજી જાગ્રત થાય. એ જે જગ્યાએ ભગત બેહે ત્યાં જાગ્રત થઈ જાય, બરોબર. અને જે પછી તમે નવા મંદિર બનાવો તો ત્યાં એમ જાગ્રત ન થાય. તો એનો એવો ભગત જોઈએ, નરસિંહ મહેતા જેવો, મીરાબાઈ જેવો, કે ધુળસિયામાં આપણે થઈ ગયા મુસા બાપુ બસ્યા, એની જેવો ભગત જોઈએ કે માતાજી એને હારે વાતું કરતા, બરોબર છે. તો એવા ભગત હોય તો માતાજી કે ભગવાન ત્યાં બિરાજમાન થાય કે આવે, બરોબર છે. ત્યાં એ પછી કાયમિક માટે રહે. તો એ જૂના સુરત દેવલ જ છે, સૂર્યદેવ પોતે. નવા મંદિરે એ એનર્જી નથી. આ મંદિરો એટલે જ આ આપણને નવા નવા મંદિરો એટલે જ બનાવવામાં આવે છે કે જૂના મંદિરોથી તમે દૂર થઈ જાઓ. એટલે જૂના મંદિરે ન જાઓ, તમે નવું મંદિર બનાવેલું છે ત્યાં જાઓ, એટલે ત્યાં સૂર્યદેવ હાજરી છે જ નહીં. એટલે તમને કોસ્મિક એનર્જી મળવાની નથી, તમને એની ઓરા મળવાની નથી, એના આશીર્વાદ નથી મળવાના. ભલે તમે તમારી ઘરે ભજો સૂર્યદેવને, તો તમારી ઘરે પણ સૂર્યદેવ હાજર છે, પણ તમારામાં એ શક્તિ હોવી જોઈએ. તમારામાં નરસિંહ મહેતા જેવી ભક્તિ કરવાની શક્તિ હોવી જોઈએ. નરસિંહ મહેતા અને મીરાબાઈ જેવી બધી માયા છોડી દેવી પડે, તો તમારી ઘરે જાગ્રત થાય. ભલે તમે ઘરે પૂજા પાઠ કરો, એનો ફાયદો તમને મળે જ છે, એવું નથી કે નથી મળતો. પણ જો દેવને 100% જાગ્રત કરવા હોય તો મીરાબાઈ જેવી કે નરસિંહ મહેતા જેવી ભક્તિ કરવી પડે. પણ જો એ તમે નથી કરી શકતા તો તમારે જૂના સુરત દેવલ જવું પડે, કે કોઈ પણ જગ્યાએ જ્યાં દેવી દેવતાઓને તમે માનો છો એનું જે કોઈ પણ જૂનું થાનક છે કે જ્યાં એ પોતે આવેલા છે, એના પગલાંનું નિશાન છે. અહીં ધુળસિયા તમે જાઓ તો એ જૂને ટીંબે ચામુંડમાનું પંજાનું નિશાન આજે પણ છે, હાજર છે. એ જૂને ટીંબે જ છે, બરોબર, નવે ટીંબે નથી. કોઈ પણ દેવી દેવતા એક વખત બેસી ગયા પછી ત્યાંથી ફરતા નથી. આ સત્ય સનાતન છે. આ વેદોમાં વર્ણિત છે આ વસ્તુ, બરોબર છે. એટલે એ જે જૂનું સુરત દેવલ હતું ત્યાં એવા બધું આખું ષડયંત્ર રચી અને ત્યાં કાઠી દરબારોને ત્યાં જાતા બંધ કરી દીધા. ટૂંકમાં પબ્લિકને જાતિ બંધ કરી દીધી, અને એટલા માટે પછી કાઠી દરબારોએ નવું સુરત દેવલ વસાવ્યું. પણ ત્યાં એ એનર્જી નથી, ત્યાં શક્તિ નથી જે આપણે ધારીએ છીએ. કારણ કે એની જે ભગવાન આવેલા હોય ત્યાં જ એની એનર્જી હોય. નવા સુરત દેવલ આવેલા નથી. ભલે તમે માનો બધે છે, પણ એ જાગ્રત ન હોય. જાગ્રત ક્યાં થાય કે એનો કોઈ એવો ભગત થાય તો જ જાગ્રત થાય. એ સાત્વિકતા હોય. હવે અત્યારે તો કોઈ એવા ભગત છે નહીં. એ મારી શક્તિ નથી ને તમારી નથી.
બરોબર છે. તો જાગ્રત ત્યારે જ થાય કે જ્યાં પછી આ એન્ડ્રોઈડ મોબાઈલ ન હોય ને આપણું ખોરાક સાત્વિક હોય, બરોબર છે, આપણા વિચારો સાત્વિક હોય, કપડાં સાત્વિક હોય, બરોબર. હવે એવું તો ક્યાંય બહુ રહ્યું નથી. એટલે એ અત્યારે જે આ જૂનું મંદિર છે ત્યાં જ દેવ છે, તમે માનો કે ન માનો, કારણ કે એની ઓરા હોય છે, એની સાત્વિકતા હોય છે, એની એનર્જી હોય છે, બરોબર છે. એ નવા સુરત દેવલ મંદિરે નથી. અને ઈ જ પેટર્ન આખી આ ષડયંત્ર રચવામાં આવેલું છે વિદેશી તાકાતો દ્વારા. મેં એનું નામ કીધું ઇલ્યુમિનાટી છે, ફ્રીમેસનરી છે, બરોબર. ઈ જ પેટર્ન સેમ ટુ સેમ ધુળસિયા આપણે ચામુંડમાનું મંદિર છે ત્યાં જ ઈ જ ષડયંત્ર રચવામાં આવ્યું છે કે ભાઈ એ જૂના મંદિરથી લોકોને દૂર કરી દીધા અને હવે નવા મંદિરે બધા જાય એવું ષડયંત્ર રચવામાં આવ્યું. એટલે જૂના મંદિરે તમે ન જાઓ, બરોબર, જ્યાં માતાજીએ પોતે થાપો મારેલો છે. ષડયંત્ર એવું રચ્યું કે જ્યારે આ ધુળસિયામાં જે સપ્તાહ હતી ત્યાં એવું ષડયંત્ર રચવામાં આવ્યું કે માતાજી નવા મંદિરે આવ્યા ને એક નાની છોકરી રૂપે આવ્યા ને હું પોતે ત્યાં હાજર હતો. જે આ બનાવ બન્યો એ સમયે હું ત્યાં હાજર જ હતો. એટલે એવું ત્યાં માતાજી આવ્યા એ વસ્તુ જ ખોટી છે, ત્યાં નવા મંદિરે આવ્યા નથી. હું પોતે ત્યાં હાજર જ હતો એ સમયે, બરોબર છે. મેં તો કાંઈ જોયું નહીં એવું. અને એ આજુબાજુવાળાને મેં બધાને પૂછ્યું કે ભાઈ નથી, કે અમે જોયું નથી એવું કાંઈ, બરોબર છે. એટલે આવા ષડયંત્રો પણ રચવામાં આવે છે, નકલી ચમત્કાર ઊભા કરવામાં આવે છે તમને જૂના મંદિરથી દૂર કરી દેવા માટે, બરોબર છે. એટલે જૂના મંદિરે તમે ન જાઓ, જ્યાં માતાજી કે દેવ આવેલા છે ત્યાં ન જાઓ એટલે તમને એ શક્તિ ન મળે, એમના આશીર્વાદ ન મળે. આશીર્વાદ ન મળે એટલે તમારા કામ થાય ને એટલે તમે અને તમારી આવનારી પેઢી ઓટોમેટિક ધર્મથી દૂર થઈ જાવ. અને આ શેતાની તાકાતો છે એ આવી થઈ જાય આખા વિશ્વ ઉપર. અને એમનો એ પ્લાન છે જ, એ લોકો ઘણા હજારો વર્ષોથી કામ કરે જ છે સનાતન ધર્મને ખતમ કરવાની, બરોબર છે. તો હવે જાગવાનો સમય આવી ગયો છે, તો જાગી જાઓ હવે, નકર આ ધર્મ ખતમ થઈ જશે. એટલે આ લોકો આવું ષડયંત્ર રચે છે કે જૂના મંદિરથી લોકો દૂર થઈ જાય, ત્યાં જાય નહીં, બરોબર. નવા મંદિરે બનાવે એક આલિશાન બહુ ભપકો કરે ને દેખાવ કરે ને, પણ એ દેખાવને ત્યાં ભગવાનને કાંઈ લેવા દેવા જ નથી. ભગવાન એક નાની એવી ડેરી હોય ને, ત્યાં જો આવેલા હોય, એના પગલા પડેલા હોય કે એનો પંજો હોય કે માતાજી હોય, એ ત્યાં હોય જ, એનો હાજરી હોય જ, ભલે નાની એવી ડેરી હોય, મોટું મંદિર ન હોય તોય, બરોબર છે. પણ એ ટૂંકમાં જ્યાં એનું પગલા પડેલા હોય તો હોય, બાકી તમે કોઈ એનો એવો ભગત થયો હોય તો એની હાજરી હોય, બાકી એમને દેવ આવતા નથી ક્યાંય, બરોબર છે. એ સાત્વિકતા હોવી જોઈએ, એવો ભગત હોવો જોઈએ. હવે એવું જ સેમ બીજું ષડયંત્ર અમારે સેંજલ ગામની અંદર રચવામાં આવ્યું. હવે આ લોકો શું કરે છે, આવું કંઈક ષડયંત્ર રચે જૂના મંદિરથી દૂર કરી અને નવા મંદિરે બધાને વાળી દેવા, આખા સમૂહને, આખી નાતને કે લોકોને, બરોબર. અને પછી એવું ષડયંત્ર રચે કે ત્યાં રિનોવેશનના નામે ત્યાંની સાત્વિક જે શક્તિઓ છે એને ખતમ કરી દેવી. એટલે એવું ષડયંત્ર બે જગ્યાએ રચવામાં આવ્યું, એક સેંજલ ગામમાં અને એક પરબવાવડીમાં. તો સેંજલ ગામમાં જે ધ્યાન સ્વામી બાપુનું મંદિર છે ત્યાં રિનોવેશનના નામે જે સમાધિઓ હતી, હવે આપણે વૈદિક સનાતન ધર્મમાં કે તમે વેદો વાંચશો તો એમાં ચોખ્ખું એ લખેલું જ છે કે કોઈ પણ સમાધિ હોય તો એને કમસે કમ એની ચારે દિશામાં 10 ફૂટ સુધી કોઈ પણ પ્રકારનું ખોદકામ કરવાનું થતું નથી, કોઈ દિવસ નહીં. કારણ કે એ ખોદકામ કરો તો એની જે એનર્જી હોય, એની શક્તિ હોય, એ બધી વહી જાય છે એનાથી. હવે અહીં સેંજલ ગામમાં તો એ રિનોવેશનના નામે આખી એ સમાધિઓ જ ઉખેડી લેવામાં આવી, સીધી જમીનમાંથી જ કાઢી લેવામાં આવી. એટલે એની જે કોસ્મિક એનર્જી હોય એ વહી જાય, બરોબર. આ બધાને ખબર પડે છે, કોઈ પણ સાધુ સંતને તમે પૂછો, કોઈ એવા જાણકાર હોય તો પૂછો તો એને ખ્યાલ જ હોય કે ભાઈ સમાધિને તમે ત્યાંથી ખેંચી લ્યો, બરોબર, જેસીબી દ્વારા એને કાઢી લ્યો, પછી પાછી તમે ફિટ કરો તો એ પછી કોસ્મિક એનર્જી ત્યાં ન હોય, એ વહી જાય છે. અને પછી તમે ત્યાં જઈને એને પગે લાગો તો તમને એના આશીર્વાદ મળતા નથી, કોસ્મિક એનર્જી મળતી નથી, તમને એની સારી ઓરા હોય છે એ મળતી નથી. એટલે આ વિજ્ઞાન છે એક, આ ભગવાનની બનાવેલી શક્તિઓ છે, એને રિનોવેશનના નામે ખતમ કરવામાં આવે છે, બરોબર છે.
એ ખોદકામ કરાતું જ નથી. એની ફરતે 10 ફૂટની જગ્યામાં ચારે દિશામાં ખોદકામ કરો એટલે એની એનર્જી વહી જાય છે. હવે પછી પાછી એ તમે ફિટ કરો તો એ પાછું ફિટ કરવામાં આવી સમાધિઓ, એટલે પછી કાંઈ એનર્જી એની અંદર હોય નહીં. એટલે આવી રીતે રિનોવેશનના નામે આ સનાતનની શક્તિઓને ખતમ કરવામાં આવી રહી છે. બરોબર. એવું જ ષડયંત્ર પરબ વાવડીમાં રચવામાં આવ્યું. ન્યાય રિનોવેશનના નામે મંદિરનું પ્લાન બનાવ્યો પહેલાં. એટલે પ્લાનમાં જે દેવી ઝાડવાઓ હતા એમાં દેવી શક્તિઓ હતી, એ ચાય કરીને એવો પ્લાન બનાવ્યો કે એ ઝાડવાઓ કાપવા જ પડે. બરોબર. એટલે એવું ષડયંત્ર રચીને પછી ઝાડવા કાપી દીધા, કાપી નાખ્યા જેની અંદર માતાજીઓના વાસ હતા. બરોબર. અને પછી ખોટે ખોટો એવો ચમત્કાર ઊભો કરવામાં આવ્યો કે આ બીજી જગ્યાએ જો એની હાથે ઝાડવા ઉગી ગયા પાછા. પબ્લિકને દૂધ રમાડવાની વસ્તુ છે. બરોબર. એટલે આ તો પ્લાન તો ફરી શકે ને. કોઈ પણ મંદિર તમે નવું બનાવો છો, રિનોવેશન કરો છો, તો એ દેવી શક્તિનો વાસ છે તો એ ઝાડવા કાપવા જરૂરી નથી. મંદિરનો પ્લાન ફરી શકે પણ ઝાડવા ન ફરે. બરોબર. પણ ઝાડવા એ કાપી નાખવામાં આવ્યા. સનાતનની શક્તિ વહી ગઈ. પાછું બીજું ષડયંત્ર ત્યાં પરબ વાવડીમાં એ રચવામાં આવ્યું કે જે જૂની સમાધિઓ હતી એ નીચે લઈ લીધી અને એની ઉપર પાછો માળ બનાવ્યો. હવે એ માળમાં તમે હાલો એટલે નીચે જે સમાધિ હોય એનું અપમાન તો થાય ને, એની ઉપર તમારો પગ પડે, એનું અપમાન થાય. બીજું એક પછી આગળ જતા એવો પ્લાન બનશે કે ભાઈ હવે આ જર્જરિત થઈ ગયું છે, હવે આ નીચેની સમાધિઓ જે છે ત્યાં જવાય એવું નથી, એટલે ત્યાંથી લોકોને દર્શન કરતા દૂર કરી દે છે. અને આ ઉપર જે સમાધિઓ ખોટી બનાવેલી છે હુબહુ એવી દેખાવની, ત્યાં માણસોને જવાનું, તમતાર પગે લાગવાનું, પણ ત્યાં એ શક્તિ છે જ નહીં. ત્યાં એની ઓરા ન હોય, ત્યાં એની પાવર ન હોય, એટલે એ તમને મળે નહીં. એટલે તમે ધીમે ધીમે પછી ત્યાંથી જતા દૂર થઈ જાઓ, આવનારી પેઢીઓ દૂર થઈ જાય, એટલે સનાતન ધર્મ ધીમે ધીમે કરીને ખતમ થઈ જાય. તો આવું ષડયંત્ર ચાલે છે. બીજું હવે છેલ્લું કહેવાનું એક સાવરકુંડલા નાવલી નદી. તો સાવરકુંડલા નાવલી નદીમાં આજથી ઘણા વર્ષો પહેલાં કોટેલા બાપુ રાજા હતા, એમણે ખોડિયારમાંને પ્રસન્ન કર્યા અને પાણી લઈ આવ્યા. એટલે ખોડિયારમાં એ સમયે કીધું હતું કે ભાઈ આની ઉપર પુલ ન બાંધતા, નકર પાણી વયું જાય. એટલે વિકાસના નામે ચાય કરીને ષડયંત્ર રચીને એ સમયે પુલ બાંધવામાં આવ્યા. ખબર જ હતી કે પુલ બાંધશું એટલે આ સનાતની શક્તિઓ ઓછી થઈ જશે, પાણી વયું જશે. બધાને ખબર પડે કે ભાઈ તમારે પાણી જોઈએ કે પુલ જોઈએ. તો કોઈ નાનું છોકરું એને પૂછો તો ખબર પડે કે ભાઈ પાણીની જરૂરિયાત હોય ને, પુલ તો ન હોય તો ચાલે. બરોબર. પણ એ ષડયંત્ર રચીને ત્યાં પુલ બનાવવામાં આવ્યા એટલે પાણી વયું ગયું. એટલે આવી રીતે આવા ષડયંત્રો રચીને આ સનાતની શક્તિઓને, આપણા જલ જંગલ જમીનને ખતમ કરવામાં આવી રહી છે. તો હજી સમય છે આપણી પાસે, હજી જાગી જાઓ. અને જે જૂનું દેવસ્થાન છે, કોઈ પણ જૂનું આપણી જગ્યાઓ છે, એને કોઈ પણ ન્યા જાઓ તમે, ન્યા એને પગે લાગો, માથું નમાવો, અને એને કંઈ થાય નહીં મંદિરને. આ જૂના સુરત દેવાળે એવું ષડયંત્ર રચવામાં આવ્યું છે કે ત્યાં આજુબાજુમાં આવે ત્યાં માઇનિંગ થાય છે. હું એકવાર ગયો હતો ત્યારે ચાલુ હતું જમીનો ખોદવાનું, ટોટા ફોડે ને, એટલે એ મંદિર ધીમે ધીમે કરીને પડી જાય. એ ષડયંત્ર એટલા માટે જ છે કે એની આજુબાજુમાં ત્યાં માઇનિંગ થાય છે ને એ માટી ખોદે છે ને ઓલું ખોદે ને ત્યાં ટોટા ફોડે ને, એટલે મંદિર ધીમે ધીમે પડી જાય. એટલે આ એક ષડયંત્રનો ભાગ જ છે મંદિરને પાડી નાખવા હાટુનું. તો કોઈ પણ જૂનું મંદિર છે ત્યાં જાઓ તમે, જ્યાં માતાજીનો કે દેવી દેવતાનો વાસ છે ત્યાં જાઓ, અને એ મંદિરને કોઈ પણ કાંઈ રિનોવેશનના નામે કાંઈ પણ ફેરફાર કરતો હોય તો એને બંધ કરાવો. ભાઈ આ જૂનું મંદિરને અડવાનું તમે રહેવા દો, નવું મંદિર તમારે જે બનાવવું એ બનાવો, તમ તારે એની કોઈ ના નથી. જૂના મંદિરને કોઈ પણ જાતનું એને કાંઈ પણ ફેરફાર કરવાની જરૂર નથી. અમારે એક નાની ડેરી હોય ને તો હાલશે, ત્યાંથી તમને કોસ્મિક એનર્જી મળશે, કોસ્મિક શક્તિઓ મળશે. બાકી નવું એને ખોટું હલાવો નહીં. એને હલાવશો તો એની એનર્જી વહી જાય, એની શક્તિ વહી જાય. એટલે આ ચાલ છે, એક ષડયંત્ર છે. હજી સમય છે, જાગી જાઓ. રાજીવ દીક્ષિતજીને સાંભળો, દેવેન્દ્ર બલહારાજીને સાંભળો, અને સનાતન ધર્મને બચાવો, આવનારી પેઢીને બચાવો. જય માતાજી.